સો જ્યારે આપણને આયર્ન ડેફિશિયન્સી એનિમિયા ડાયગ્નોઝ થઈ ગયું તો હવે એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવાની, મતલબ મને આયર્ન ડેફિશિયન્સી એનિમિયા છે તો હું કઈ રીતે સાજો અથવા સાજી થઈ શકું. સો સૌથી પહેલાં જ્યારે ડાયગ્નોસિસ થાય ત્યારે આપણે ટ્રીટમેન્ટ મેડિસિન લેવી જ પડે. સૌથી જે ઇમ્પોર્ટન્ટ છે એ ઓરલ ટેબ્લેટ્સ. આયર્નની બહુ સારી ઓરલ પ્રિપરેશન આવે છે, ઘણી બધી માર્કેટમાં અવેલેબલ હોય છે. કોઈ પણ ટેબ્લેટ તમે આયર્ન રીચ ટેબ્લેટ ચાલુ કરો એટલે વિધિન 1 મંથ તમારું હિમોગ્લોબિન ઘણું ઉપર આવે, ઓલમોસ્ટ ડબલ જેવું થઈ જતું હોય છે. સપોઝ 5 હોય તો 10 સુધી પહોંચી જતું હોય છે અને પછી સ્લોલી 12 થી 14 સુધી પહોંચી જતું હોય છે. તો ઓરલ આયર્ન સપ્લિમેન્ટ એ બેસ્ટ ટ્રીટમેન્ટ હોય છે કોઈ પણ આયર્ન ડિફિશિયન્સી એનિમિયા માટે. હવે અમુક લોકોને ઓરલ ટેબ્લેટ આઈધર શૂટ નથી કરતી અથવા એ લઈ નથી શકતા, અથવા કે ડિમાન્ડ બહુ વધારે છે, જેવી કે પ્રેગ્નન્સી હોય કે ડાયાલિસિસ ચાલતું હોય ત્યારે ઓરલ આયર્ન ટેબ્લેટ કદાચ કામ ના આવે અથવા જોઈએ એટલે કામમાં ના આવે. એ સમયે આપણે આયર્નની ઇન્જેક્શન પ્રિપરેશન આવે, એ બહુ 10-15 મિનિટ ડ્રીપ જ હોય છે. તમે ક્લિનિક પર આવો છો, ડ્રીપ આપી દઈએ અને આયર્ન એ ખાલી 1 થી 2 શોટ્સ લેવાના હોય છે, ધેટ્સ ઇટ. સો આયર્ન ડેફિશિયન્સી ઓરલ અને આઈવી બે ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે. ઓરલ ઇઝી છે, એફોર્ડેબલ છે અને મોસ્ટ ઓફ ટાઈમ ઓલમોસ્ટ અમારા 90% પેશન્ટને અમે ઓરલ જ આપતા હોઈએ છીએ. આઈવી બહુ ઓછાને જરૂર હોય છે. એકવાર આ સપ્લિમેન્ટ થઈ ગયું, તમને મેં સપ્લિમેન્ટ કરી દીધું, પછી એને કન્ટિન્યુ રાખવા માટે કે ફરીવાર આયર્ન ડેફિશિયન્સી ના થાય એના માટે તમારે આયર્ન રીચ ફૂડ લેવું પડે. જેમ કે જે લોકો પોલ્ટ્રી, મીટ કે ફિશ નોન વેજીટેરિયન હોય એ લોકોના આ ફૂડની અંદર એડેક્વેટ અમાઉન્ટમાં આયર્ન હોય છે. પણ જે વેજીટેરિયન લોકો છે એ લોકોએ વધારે ગ્રીન લીફી વેજીટેબલ્સ, લેગ્યુમ્સ, સિરિયલ્સ, જેગરી, આ બધી જે પ્રોડક્ટ જે છે એ વધારે, ટોમેટોસ, આ બધામાં વધારે કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. તો એમ આ બધા આયર્ન યુક્ત આહાર છે. એટલે એકવાર આયર્ન સપ્લિમેન્ટ થઈ ગયું પછી તમે આ લઈ શકો છો. એવું નથી બનતું કે હું ડાયરેક્ટ જ ફૂડ ચાલુ કરી દઉં તો ચાલે. એક્ઝામ્પલ તરીકે 5 કિલો પાલક તમે ખાશો, એક ટેબ્લેટ બરાબર હોય છે, જો એ પોસિબલ નથી. એટલે ફર્સ્ટ તમારે ટેબ્લેટ અથવા ઇન્જેક્શન્સથી આયર્ન સ્ટોર કરી દેવાનું, પછી એને કન્ટિન્યુ રાખવા માટે આયર્ન રીચ ફૂડ લેવાનું. થેન્ક યુ.